નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર અભિષેક સિંહ છું અને મારા સાથે આજ મારા એક પેશન્ટ મિસ્ટર મલય ગોસ્વામી છે. સાહેબ, તમારું સ્વાગત છે. આપણે એક નાની વાર્તાલાપ કરીએ જેનાથી થોડીક પેશન્ટ અવેરનેસ થાય. સાહેબ, રિસેન્ટલી યુ આર ડાયગ્નોઝડ વિથ કેન્સર પ્રોસ્ટેટ. અમારી જર્ની જે છે થોડી અમને જણાવો. અચ્છા, એવું હતું કે હું જામનગર ગયો હતો ટીમ લઈને. ત્યાં મને કોન્સ્ટિપેશન થયું હતું અને પછી ત્યાંથી અમદાવાદ આવીને પછી મેં બધું ચેક કરાયું તો પહેલાં મારો PSA 12 આવ્યો હતો અને પછી થોડોક ટાઈમ પછી 24 થઈ ગયો. એટલે અમારા જે ડૉક્ટર હતા, ડૉક્ટર ગૌરાંગ ગાંધી, એને બાયોસ્પી કરી તો એમાં પ્રોસ્ટેટનું કેન્સર આવ્યું હતું. 3 રાઈટ સાઈડ હતા ડોટ ને 1 લેફ્ટ સાઈડ હતું. ત્યારે મને ખબર પડી કે હવે આ પ્રોસ્ટેટનું કેન્સર છે. તમે એકચ્યુઅલી એક બાસ્કેટબોલ પ્લેયર છો, તમે બહુ નેશનલ રેપ્યુટના કોચ છો, યુ ટ્રેન પીપલ, they represent the country at national level, you are a swimmer, athlete. તો જ્યારે તમને ડાયગ્નોસિસ થયો અને સર્જને સજેસ્ટ કર્યો કે તમને રેડિકલ પ્રોસ્ટેટેક્ટમી એવી મોટી સર્જરી લાગવાની છે, તો તમારા મનમાં શું ડાઉટ્સ હતા? બિકોઝ એ સર્જરી પછી એક બહુ મોટી વસ્તુ છે કે યુરિનરી કંટ્રોલ આવવામાં થોડી વાર લાગી શકે. તો વોટ વર ધ કન્સર્ન્સ ઇન યોર માઇન્ડ એઝ રિગાર્ડ્સ ટુ યુરિનરી કંટ્રોલ? એટલે પહેલા યુરિનરી કંટ્રોલનું એવું હતું કે મેં 2-4 જગ્યાએ એનું થોડું સર્ચ કર્યું હતું. એમાં મને એવું લાગ્યું હતું કે ભાઈ આમાં મેન્યુઅલી કરવાથી યુરિનરી કંટ્રોલ રહેતો નથી. ઘણા બધાને એવા મારા જે ફ્રેન્ડ છે એમાં 1-2 જણાને પ્રોબ્લેમ હતા. એટલે પછી અમે છેલ્લે રોબોટિક ઉપર આવ્યા અને રોબોટિકમાં બધે તપાસ કરતાં ખબર પડી કે અહીંયા નડિયાદમાં વન ઓફ ધ બેસ્ટ છે. એટલે અમે નડિયાદ અહીંયા ટ્રાય કરીને અહીંયા અમને સરસ બહુ સારું ઓપરેશન થઈ ગયું. અહીંયા સ્ટાફ ઇઝ વેરી ગુડ, બહુ સરસ હેલ્પ કરે છે અને બધા જે ડૉક્ટરોની સમજાવવાની સ્ટાઇલ છે એનાથી જ અડધો પેશન્ટ બરાબર થઈ જાય. એક બહુ તમારો ઇન્ટરવ્યુ લેવાનું ખાસ એક કારણ એ હતું કે યુ આર અ સ્પોર્ટ્સમેન, નાઉ યુ કેન જમ્પ, તમે હલાસન છતાં કરી શકો એન્ડ ઇટ ઇઝ બીન હાર્ડલી એની ટાઈમ ફ્રોમ ધી સર્જરી એન્ડ તમે કહો છો કે એક પણ ડ્રોપ યુરિન લીક નહીં થતા. સો એની બાબતમાં થોડો અમને જાણકારી આપો. એટલે પેલ્વિકની એક્સરસાઇઝ મેં ધીમે ધીમે ચાલુ કરી હતી. પહેલાં જેમ અહીંયા મને શીખવાડવામાં આવી હતી એ તો હું કરતો જ તો, પણ મેં થોડું એડવાન્સ, હું એઝ અ સ્પોર્ટ્સમેન છું એટલે મને ખબર છે કે અમારે પેલ્વિકની એક્સરસાઇઝ કઈ કરવાની, કઈ નહીં કરવાની. એટલે મેં ધીમે ધીમે કરીને ટ્રાય કર્યું હતું અને પછી મેં હલાસન પણ ટ્રાય કર્યું હતું. તો તે વખતે મને કોન્ફિડન્સ લેવલ એકદમ વધી ગયું. એટલે મને એમ લાગ્યું કે હવે ભાઈ આ બધું બરાબર છે. એટલે પછી હલાસન પણ મેં ટ્રાય કર્યું અને એમાં એકે ડ્રોપ પડતું નથી. એટલે પછી હું જમ્પ પણ મારી શકું છું હવે. This is because of this hospital and the doctors. સો મિત્રો, એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોઈ બીમારી કોઈને પણ થઈ શકે, અમારી લાઈફસ્ટાઈલ કેવી પણ હોત છતાં પણ થઈ શકે. બટ when this happens to you, the most important thing is you fight it out with a very positive attitude. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. Cancer, when diagnosed early, can be completely cured. Like with Mr. Malay, he has only stage 2 disease. The disease is completely out. The chance of the disease recurring is less than 5% in his entire lifetime. In a urinary control, 100% plus થઈ ગયો છે. એટલે when he does all the strenuous exercise, when he jumps, he squeezes his abdomen, એ કંઈ પણ એક્શન કરવાથી પણ યુરિનરી લીક નહીં થતું. સો આફ્ટર કેન્સર પ્રોસ્ટેટ, બરોબર ઓપરેશન, બરોબર ટેકનોલોજી, બરોબર પેશન્ટ સપોર્ટ, બરોબર એક્સરસાઇઝ, એ બધું કરવાથી તમારો યુરિનરી કંટ્રોલ 100% નોર્મલ થઈ શકે. તમારા બીજા બધા ફંક્શનલ આઉટકમ્સ જે હોય, તમારી સેક્સ્યુઅલ આઉટકમ, ઇરેક્ટાઇલ આઉટકમ, એ પણ સારી થઈ શકે. સો ઇફ ફ્રેન્ડ્સ, યુ આર ડાયગ્નોઝ વિથ કેન્સર પ્રોસ્ટેટ, જે તમને કેન્સર પ્રોસ્ટેટનો ડાયગ્નોસિસ આવે અને એ અર્લી સ્ટેજમાં હોય, એ કમ્પ્લીટલી ક્યોરેબલ છે અને તમે તમારા સર્જન જીવનની મુખ્ય ધારામાં નિયરલી 100% વાપસ થઈ શકે. સો ડોન્ટ બી અફ્રેડ. Help clinicians diagnose cancer early and let us fight cancer together.